હેલો એવરીવન, આજે તમારા સમક્ષ વાત કરવા આવ્યો છું એકાઉન્ટ અને સ્ટેટ વિશે. આપણે બારમાની વાત કરીએ, સ્ટાન્ડર્ડ 12 એકાઉન્ટ ને સ્ટેટ. અકાઉન્ટમાં 100 માંથી 100 લેવા થોડાક ડિફિકલ્ટ. એનું રીઝન શું છે ને એ આજે એના વિશે વાત કરવી છે. સ્ટેટમાં 100 આવવાના ચાન્સીસ વધારે છે 100 માંથી 100. અકાઉન્ટમાં કેમ ઓછા છે એની વાત કરવી. જો હવે આપણે તમને ખબર છે અકાઉન્ટ ને સ્ટેટ બેયમાં કેટલા સેક્શન હોય, તો કે 6 સેક્શન હોય, 6 વિભાગ હોય, A B C D E અને F. તો એ બેયમાં સરખો છે 20 MCQ. પછી વિભાગ બી એમાં 10 વન લાઇનર, બેયમાં સરખા છે. સમજાણું? એટલે એમાં કોઈ વાંધો નથી. સી, હવે સી થી સ્ટાર્ટ થયું, જોજો. અકાઉન્ટમાં જે સી વિભાગ છે એમાં આપણે કેટલા પ્રશ્ન આપે, તો કે 6 આપે, એમાંથી તમારે 4 લખવા કમ્પલસરી હોય. સમજાણું? હા કે ના? પછી વિભાગ સી જે સ્ટેટમાં છે એમાં તમને કેટલા આપે, તો કે 9 પ્રશ્નો હોય, એમાંથી તમારે લખવાના કેટલા, તો કે 7 હોય. બરાબર છે? એટલે એમાં ઓપ્શન બેયમાં મળે. વિભાગ ડી છે એ અકાઉન્ટમાં 5 પ્રશ્ન આપે, એમાંથી લખવાના 3. આપને ખબર છે 2 પાઘડીના દાખલા હોય 37 તો 39 કયો હોય, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. 40મો પ્રશ્ન હોય હિસાબી ગુણોત્તર ને 41મો પ્રશ્ન હોય રોકડ પ્રવાહ પત્રક. આ 37 થી 41 આ 5 પ્રશ્નો હોય, એમાંથી આપણે લખવાના કેટલા હોય, 3. સમજાણું? હવે આમાં સ્ટેટમાં 12 પ્રશ્ન આપે, એમાંથી તમારે કેટલા લખવાના હોય, તો કે 8 લખવાના હોય. તો 4 તમને જનરલ ઓપ્શનના દાખલા મળે વધારા. સમજાણું? વિભાગીમાં તમને 5 હોય અકાઉન્ટમાં, અને એમાંથી કેટલા લખવાના, 3. સ્ટેટમાં 4 હોય, એમાંથી તમારે 3 લખવા પડે, એક ઓપ્શન નું મળે. હવે મેન ટોપિક છે જ્યાં ગેમ છે. સેક્શન એફ વિભાગ છે. એફ વિભાગમાં 2 દાખલા હોય અકાઉન્ટમાં, અને આપણા બે દાખલા કમ્પલસરી દાખલા હોય. સમજાયું? એમાં આપણે કોઈ ઓપ્શન મળતા નથી, તો ત્યારે જ માન પેપર થાય. એમાં ઓપ્શન આપે તો આપણે ગણી નથી, પણ કોઈ ઓપ્શન હોય તો તમને શું ફેર પડે કે જે તમને ઈઝી લાગે એ દાખલો ગણી શકો. આમાં તો કોઈ ઓપ્શન મળવાનો જે છે એ કમ્પલસરી ગણવું પડે. સમજાયું? હવે એ આ 47મો અને 48મો પ્રશ્ન છે, બે વાર્ષિક હિસાબ છે. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ ને કંપનીના વાર્ષિક હિસાબ. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં તમારાથી એક પણ હવાલામાં ભૂલ થઈ એટલે આરામથી તમારે 1-2 માર્ક કપાઈ, હસતા કપાઈ. સમજાણું? એક પણ માઇનોર ભૂલ થઈ તો તમારો 1-2 માર્ક કપાવવાનો કન્ફર્મ થઈ જાય. ખાલી એક હવાલામાં કે કોઈ પણ તમે એક નાની એવી ભૂલ કરો ને તો. સમજાણું? હવે એની કમ્પેરિઝનમાં સ્ટેટમાં શું થાય, તો કે જે વિભાગ એફ છે ને એમાં તમને 6 દાખલા આપ્યા હોય ને, એમાં લખવાના કેટલા હોય, 4 જ લખવાના હોય. તો તમને એમાંથી 2 વધારાના ઓપ્શન મળે. સમજાણું? તો એમાં તમારો કોઈ દાખલામાં એક્સ્ટ્રા ગણો, અથવા તો તમને જે વધારે સેલા લાગતા હોય એ તમે ગણી શકો, કાંઈક ઓપ્શન જેવું રહે. અહીંયા વિભાગ એફ માં એવું કઈ રહેતું નથી. એટલે તમારે બહુ ધ્યાનથી અને વ્યવસ્થિત રીતે વિભાગ એફ અકાઉન્ટમાં લખવો પડે, તો જ 100 પૂરા આવે. બાકી તો એ વિભાગ એ થી એ સુધી વાંધો નથી. વાંધો ક્યાં આવે, તો કે આ જે એફ વિભાગ છે ને ત્યાં. સમજાણું? અહીંયા સ્ટેટમાં તમારી પાસે ઓપ્શન હોય, આમાં ઓપ્શન રહેતો નથી. અહીંયા તમારે એકદમ પરફેક્ટલી તમારે વિભાગ એફ લખવો પડે. માઇનોર મિસ્ટેક થવાના પણ ચાન્સીસ રહેવાના જ. તમે ખાલી ઉપર પરનું વ્યાજ ખોટું ગણી નાખો તો તમારો 1-1.5 માર્ક કપાઈ. કારણ કે કેટલી બધી હવાલાની એન્ટ્રી ખોટી હતી. તમે ઉપાડ પર ખાલી વ્યાજનો હવાલાનું આપ્યું હોય, તમને માસિક ઉપાડ આપ્યો હોય કે કીધું હોય કે ભાઈ દર 2 ભાગીદારો છે, એમાંથી એક ભાગીદાર દર માસની અંતે ઉપાડ કરે છે, બીજાએ આટલો ઉપાડ કર્યો છે, એનો કુલ ઉપાડ આપ્યો હોય, અને બીજાનો માસિક ઉપાડ આપ્યો હોય. હવે તમે અહીંયા ખાલી ઉપાડ પરનું વ્યાજ ગણવામાં ભૂલ કરો એટલે તમારું શું થાય, તો કે નફા નુકસાન ફાળવણી ખાતું ખોટું થાય, ભાગીદારોના મૂડી ખાતા ખોટા થાય, અને પાકું સરવાયું ખોટું. કેટલી બધી ઇફેક્ટ આવે. સમજાવો? કારણ કે નફો ખોટો જ થવાનો છે, વ્યાજ ખોટું ગણે એટલે. તો એકાદ માર્ક તો તમારો આરામથી વયો જાય. સમજાણું? એટલે આમાં 100 માંથી 100 લેવા ડિફિકલ્ટ એટલે પડે. ડિફિકલ્ટ નથી, પણ ધ્યાન રાખવું પડે. તમારે એકદમ પરફેક્ટલી કરો ને તો જ આવે. કારણ કે આ જે 47મો પ્રશ્ન છે ને એ થોડુંક અઘરું છે. કારણ કે એમાં એક પણ એન્ટ્રીની કીધું ને, એક પણ એન્ટ્રીની ભૂલ થાય એટલે તમારે 1-2 માર્ક સીધા વયા જાય. કંપનીના વાર્ષિક હિસાબમાં તમને ખબર છે એમાં વાંધો આવે નહીં.
સમજાણું બેમાં શું તફાવત છે? ઓકે, થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ. ઘણા બધાને ક્વેરી હતી એટલે આ વિડીયો બનાવ્યો. થેન્ક યુ સો મચ એવરીવન.